આ તરફ સુરતમાં શાળા સ્થળાંતર મામલે વાલીઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટા વરાછા વિસ્તારની સરકારી શાળા નંબર 309ની ઘટના સામે આવી રહી છે। કોઈ પણ સૂચના વિના સરકારી શાળાનું સ્થળાંતર કરી દેવાયું, અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરાતા વાલીઓમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે। વાલીઓ ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યા ત્યારે જાણ ન કરવામાં આવી। હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ અને બાળકો પરેશાન થઈ રહ્યા છે। વાલીઓએ જ્યાં હયાત છે ત્યાં જ શાળાની માંગણી કરી છે। અત્યારે વાલીઓનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે। સુરતની આ ઘટના સામે આવી રહી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। રાકેશ, સુરતમાં અત્યારે આ કાળઝાળ ગરમીમાં વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે, શું છે આ મુદ્દો? જે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 309માં આ ઘટના સામે આવી છે કે જ્યાં જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે રોષે ભરાયા હતા અને શાળા બહાર જ હોબાળો મચાવ્યો હતો। એક તરફ તડકા અને તાપમાં જે છે તે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શાળા સ્થળાંતર કરવાના નિર્ણયને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે આ રોષ છે તે જોવા મળ્યો હતો। વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે કોઈ પણ પ્રકારની જાણ છે તે વાલીઓને શાળા સ્થળાંતર અંગે કરવામાં આવી નથી। જ્યારે બાળકોના એડમિશન કરવામાં આવ્યા ત્યારે પણ કોઈ પણ પ્રકારની જે સૂચના અથવા જાણકારી આ બાબતની આપવામાં આવી નહોતી, પરંતુ એકાએક છે તે શાળા સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે શાળા છે એ એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ શાળા છે અને ઇંગ્લિશ મીડિયમમાં પોતાના બાળકોને ભણાવવા ઈચ્છતા વાલીઓએ છે તે રોષ વ્યક્ત કર્યો છે। થોડા સમય માટે શાળાના આચાર્ય સાથે ભારે રકઝક પણ વાલીઓની થઈ હતી અને આ જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ જે આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે નિર્ણય લેવાયો છે તે ઉપલા લેવલથી લેવામાં આવ્યો છે, એટલે આનો પ્રશ્નનો જવાબ તો સત્તાધીશો જ આપી શકે તેમ છે, પરંતુ હાલ વાલીઓએ શીખવાનો વારો આવ્યો। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર।